તમારા બા છે ને ત્યાં છે ને પાણા આપવા મળ્યા છે. જો ચા પી નાખો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જય માતાજી બધાની, જય મંગળ, જય બાપા સીતારામ. તો આજ છે ને આપણે હોરમાં છે ને બ્લોગ શરૂ કરી દીધો. આજ તો છે ને મસ્ત મસ્ત છે ને સૂર્ય ઉગી ગયો છે. તો આજ વરસાદ નહીં આવે એમ લાગે છે. આજ સવારના પોરમાંથી સૂર્ય ઉગી જશે. તો એ છે ને મારા બા કરવા માટે છે સાગરમ વિડીયો તો પી લીધે કાબા ઠીક. તો આપણી માટે છે ને પાછું સા મેં દીધો છે. રોટલી રોટલા ને એવું સમજી બનાવી નાખ્યું છે. તો સા બને એટલે નાસ્તો કરી લઈએ. તો ફેમિલી આપણે કીધું હતા કારખાને હીરા ગવાનું. તો અત્યારે આપણે હીરા ગઈ બે વાસી ને અત્યારે આપણે છે ને હા બેસી ગયા છે બપોરનું. ઘરે તો કોઈ નથી, હું ઘરે આવ્યો ને કોઈ નથી. હું કહું કાંઈ ગયા નથી ભલો કોઈ નથી. તો હવે આપણે છે ને એકલા બેસી ગયા છીએ જમવા. હા જો ઘેહોડાનું શાક છે અને બાજરાનો રોટલો. તો આપણે જમી લઈએ. તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે અમારા ભરત હલ્લે. કેમ કે ઈવન છે ને નાવણી એવું બનાવી છે કે પોતે નથી થયું. આ છે ને લાદીને હું છોટાડી દીધું. આ તો કાવ દાદા કેદી પૂરું થાય હવે? કાલ પૂરું થઈ જાય હવે. તો અત્યારે છે ને અમારા ભરત છે ને સા બનાવી નાખો એટલે સા પીવા સા પી નાખો. સા તો પીવો જોઈએ ને. હા સા તો પાવો પડે હો ભાઈ. બોલ કરે આમ દીના એટલે અરે તારે સા પીવો કે મારે ને સા પીવો થોડોક લે. હાલે ઢીંગી હાલે વેરિયા હું કેસો તમે? હા ઓ ભાઈ આ જવન ને બાથરૂમ ને બધી તૈયારી કરીએ છીએ. હા હવે 2 દિન થઈ જાય ત્યાં. એવું છે? હા આપણે કેટલા દી થઈ ગયા છે? 15 દી થઈ ગયા. ખાડ ને એવું ગાતા કેટલા વાર લાગી. આ છે ને પાણો બહુ છે કે એટલે ખાડ ને ગળાતો એટલે વાર લાગી. આવો ગાળ કેટલો કાઢ્યો એક ખાડામાં એવું બધું છે. તો ફેમિલી અત્યારે આપણે કારખાને ગયેલા હતા. અત્યારે કારખાને આપણે વેવા છીએ. આપણે કારખાને ઘરે આવ્યા ને તમારે છે ને અંદે આપણે ગેંગ છે ને અંદે અહીં જોવા મળી છે ફોનમાં. તમારે સહેલા ભાઈ છે ને કેડે લાયેલા હતા ને એ પૂગી ગયા પાસે. કા ભાઈ કેમ આવી ગયા? બેહવા. તમારે કુલદીપ ગયેલા હતા નિહાળે ભાઈ વેવા નિહાળે કેવી મોજ આવી નિશાળે? નિશાળે બહુ મજા આવે. બહુ મજા આવે. તો અમારે કુલદીપ છે ને નિહાળ ગયેલા હતા. આજે 2 તો ઈચ્છા નિહાળ થઈ બહુ મજા આવે એમ કે છે. અમારા હાર્દિકભાઈ કંઈ રાતા નહીં કેમ કે છે ને હવે એને 8 પૂરું થઈ ગયું ભાઈ. તો દાંત કરે કા ભાઈ? અમારા મહેશભાઈ તમે ભાઈ ભણવા ઉપડો હવે જઈ છીએ આપણે હાલમાં બધાને સરકારી રજા છે 18 તારીખે. એ ભાઈ છે ને ઊંધું ભાષણ કરતો હોય કેમ કે આખા ગામની ખબર રાખે કેટલા એમ કે કાલમાં રજા છે સરકારી આખા ગામમાં એટલે આમ આખા મોવામાં એમ હતી કે આખા ભાવનગરમાં બધા સરકારી પ્રાઇવેટ નિશાળમાં બધામાં રજા રાખેલી છે. તો હા એ ભાઈને ખબર આપણને ખબર ન હોય. તો ફેમિલી આપણે જ્યાં કામ કરતા કે અત્યારે છે ને ઘણે ખરે પોગી ગયું છે. આ જો એટલી વંડી સણી નાખી છે. તો અમે છે ને એક ગોખલું રાખવા અહીં. તો આ ગોખલું કેમ રાખ્યું બા અહીંયા? હા તો અમે છે ને આ ગોખલું છે ને આ હાટું રાખ્યું. તો અમારા અવની બેન કંઈક બનાવે એટલે લંબાવી દઈ. યાર છે ને કાલે આપણે છે ને હાવ પૂરું કરી નાખવાનું છે. કાલે આપણે છે ને આખો વિડીયો બનાવવાનો છે. આ આપણે પતરા ચડાવવાનું છે ને એ હેત આવી જાય કાલે. કાબા કાલ વરસાદ ઉપર આધાર હો ભાઈ. બહુ વરસાદ આવ્યો તો બાકી રહી જાય એવું છે. તો વરસાદ નહીં આવે ને તો પૂરું કરી જ નાખવાનું છે. તો કાવની બેન તો હવે તમારે છે ને કાંઈ કાંઈ પૂગી દેવાનું. યવની બેન છે કે એટલું ત્યાં હાટું જ મેકેલ છે અમને કંઈક બનાવતા હોય કે સારું સારું. તો અત્યારે સારું સારું બને જ છે. અત્યારે બનાવવા મળ્યા છે પૂરી. શું બનાવો? પૂરી. કેમ પૂરી? હાર્દિકે મારે પૂરી ખાવી હતી. હાર્દિકે પૂરી ખાવી હતી. રસ પૂરી ખાવી. તમારા હાર્દિકભાઈ છે ને કહેતું ને કહેતા થાય રસ લાવવાની કે આમાં સુનિતા બેન છે ને બનાવવા મળ્યા છે પૂરી. ફેમિલી અત્યારે છે ને અમારા બાઈને પૂરી તળી નાખી છે. જો ને અમારા હાર્દિકભાઈ છે ને રહ લેવા જતા હતા ને એમાં કેમ છે ખબર? રહ ન મળ્યો એટલે છે ને મારા હાર્દિકભાઈ લઈ આવશે મઠો. જો કાબા નો મળે તો પછી શું કરે? મઠો લેતા આવ્યો. રહ ન મળ્યો. મઠો પૂરી વારે ખવાય. હા આમ તો પૂરીઓ તો તળે જ હોય એટલે મોટો છે ને પૂરી વાળી હાલત તે. અત્યારે અમારી સુનિતા બેન ની છે ને બે ગયા છે. કા બે ખાવા મળવું ને કવાય? હા તમારે સેદલ બેન? હા ખાઈ જ લેવાનું. ખાઈ જ લેવાનું હોય કોને? 11 કરવા પૂગી જાય પાછળ. 11
અત્યારે થોડી ઇજરી હોય તો હવે છે ને આપણે મોઠો ને પૂરી ખાઈ નાખીએ રહ તો કઈ મેળવો નહીં તો મારા બા છે ને અત્યારે છે ને પાણામાં આપવા મીડા છે જો ફેમિલી અત્યારે આપણે છે ને જમવા બેસી ગયા છીએ અમારા હાર્દિકભાઈ એને છે કીધું ને ચાલુ કરીને કીધું એવું છે કેમ રહ નતો વરસાદ ને એવું બધું આવે કે હા એટલે રાહ ન રાખે એવું છે મઠ્ઠો રાખે તે મઠ્ઠો લેતા આવ્યો આપણે તમારા કુલદીપભાઈ મારા બા હંદે છે ને ખાવાનું ચાલુ કરી દીધું છે તો આપણે છે ને મોઠો હવે દી દીધો છે તો ખાઈ નાખીએ મોઠો હવે આપણે અત્યારે આપણે જમી લીધા છે મારું ભાઈ જમી લીધું છે કેવો મોઠો લાગ્યો પા તો મોટો બહુ સારું લાગ્યો ભાઈ આજ કઈ બાજુ વિદ્યા કપાસ ઉપર ગયા કપાસ સોપા વિદ્યા મને ઠેક કપાસ ઉપર ડૂકી ગયો કપાસ સોપીને ડૂકી ગયા તો કેટલો સોપો 3 વીઘાનો 3 ને તો વધારે સોંપી દો ભાઈ 3-4 વીઘા સોંપી દીધું એમ 4 વીઘા સોંપી ને મારું રોપાની છે ને વિદ્યા કપાસ સોપા નાળિયેર સોંપીએ પાછું નાળિયેર હિત સોંપ્યું 5 નાળિયેર સોંપીએ ઠેક પાણી પીવા થાય ને નાળિયેરમાં હા એ વાત હાચી એટલે સોંપી દીધી તો અમારા મામા એ છે ને નાળિયેર સોંપી દીધું ને કપાસ સોંપી દીધો તમારે સુનિતા બેન ની ઈવડે હિત ગયેલા હતા કપાસ સોપા કપાસ સપા જાવું પડે ને થાકી જા કે હા તમે કુલદીપભાઈ તો છે કે નિહાળે જાય છે કા અમે તો નિહાળી જા કેમ કે અમારે ઈ ભાઈ છે ને કઈ કામ કરતા નહીં ખાલી નિહાળે જ જાય ઘરનું બીજું કઈ કામ ન હોય એના આડોળું કામ નહીં કરવાનું કામ નહીં કરવાનું નહીં તો ફેમલી લેક્ચર છે ને હું આવ્યો ને ઘરે તો અમારે ઘરે છે ને આમ મકોડા તો જો પણ આ ઉડતા ફૂદી તો કહેવાય કે સોમાં આમ છે ને આની સમસ્યા બહુ વધી રહી છે તો આજનો વિડીયો કંઈક આપણો અહીં સુધી તો આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં